નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હવે કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર। ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા પાદરા સ્ટેશન વિસ્તારમાં રામનગર ઘનશ્યામ ભુવાજીને ત્યાં પોલીસને સાથે રાખી છાપો માર્યો। છાપો મારતા ઘનશ્યામ ભુવાજી પકડાય તે પહેલા ફરાર, ધર્મના નામે છેતરપિંડી કરી ને અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના આક્ષેપો। સંતાન પ્રાપ્તિ અને દુઃખ દર્દ તેમજ શારીરિક પીડાઓ અને રોગ દૂર કરવા પ્રલોભન આપીને ભુવાજી લોકો પાસે ચીજ વસ્તુઓ અને ફી વસૂલી ને દુકાન ચલાવતા હોવાના આક્ષેપ। ભુવાજી સહિત તેઓ સાગરીતો સામે પણ આક્ષેપ। રામનગર ભુવાજીને રેડ દરમિયાન લોકો ટોળા અને ભોગ બનનાર ઉમટ્યા। પાદરા પોલીસ મથકે મામલો પહોંચ્યો। મારું નામ હિતેશા હસમુખભાઈ વિસાવડિયા છે। મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા। અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તો અમે બધી રીતે તૈયાર હતા। અમે કરવા માટે બધું કર્યું અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ન વીતે, અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર। અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે। મારા માણસને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને। 2 મહિનાથી અમારા ધંધા નથી અને અત્યારે દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે અને 51,000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે। નગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દગ મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો। આ ભુવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ધૂણતા આવે છે અને એક ધંધો દુકાન ખોલીને બેઠા છે। કોઈ પણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલતા હતા। આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી। ભુવો ફરાર છે, અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે। અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે। તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો। લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે, કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે। અમારી પાસે જુદા જુદા ભોગ બનેલા પીડિતો લોકો પૈસા અને આર્થિક રીતે પોતે જે ભોગ બનેલા હતા એને ફરિયાદ કરી અને અમે માણસો મોકલતા, જે હકીકત ખરાઈ કરતા એની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ લીધી છે।